છે, પણ જીવતા જીવે મોક્ષ ગતિની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યનો અવતાર મળે છે. કારણ સિવાય કર્મ નથી બનતું. આ મકાન બનાવે છે તો કારણ, મોબાઈલ લીધો છે કારણ, તો બેસન બનાવે છે તો કારણ, પૂજ્ય મહારાજ આવ્યા તો કારણ, મનુષ્ય અવતાર મળે છે તો કારણ શું? ભગવાનની પ્રાપ્તિ માટે મળે છે. મનુષ્યનો અવતાર મળ્યો છે તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે, એટલે પરમાત્માની પ્રાપ્તિ કરો એટલે વિશ્વની પ્રાપ્તિ થઈ જાય. આ તો શું હતું? એક ગુરુ મહારાજ હતા. એટલે ગુરુ મહારાજ હતા એટલે ગામની અંદર ફરતા ફરતા કે એમ ગામની અંદર બે સેવિકાઓ હતી. એમની સેવિકાઓ હતી. એટલે પેલી સેવિકાને ઘેર ગયા, ઘેર જઈને જય ગુરુમાં કરી મારે બાપુ પધારો પધારો પધારો. મારા સદગુરુ મહારાજ ખૂબ પ્રેમથી બેહાડે, આસન આપ્યું, ચા પાણી કર્યા, પૂજન વિધિ કરીને બાપુ કીધું, બાપુ આ પધાર્યા છો, ખૂબ આનંદ થઈ ગયો. પ્રસાદ તો તમારે મારા ઘેર જ લેવાનું, ગમે કોઈ જગ્યાએ લેતા નહીં, પણ હું પ્રસાદ બનાવી દઈશું. કે બેન મારે કે કોઈ જમવાની કોઈ ઈચ્છા નથી, પણ થોડાક ભાત ખાવાની ઈચ્છા, થોડા ભાત બનાવી આપજે. હા કે તો બાપુ તમારે જે ઈચ્છા હોય, તમારે જે ભાવ હોય એવું બનાવી દઉં. તો થોડા ભાત બનાવી આપને મને. તો કે ભાત બનાવી દઉં. એટલે તપેલાની અંદર બધી ખટપટ કરીને તૈયારીઓ કરીને તપેલાની અંદર ભાત ચડાવવા માટે મોકલી દીધા. બાપુ કીધું બેન આ ભાત ચડી દે ત્યાંથી હું ગામમાં ફોટો મારી આવું. ફરતા ફરતા બીજી બેનના ઘેર ગયા. બીજી બેનના ઘેરે જાય ગુરુ માર્ગે એ પણ બેન વાહ ભાવ વિભોર થઈ રાજી રાજી કે હું આજ ભાગશાળી કે મારા સદગુરુ મહારાજ મારા ઘેર આવ્યા, શાંતિથી બેહાડ્યા, આમંત્રિત કર્યા, બેહા સેવા પૂજા કરી, ચા પાણી કર્યા. અને કીધું બાપુ હવે 11:30 થઈ ગયા. બાપુ પ્રસાદ તો કે મારા ઘર લેવાનો છે. કે ગુણ કે મારા પ્રસાદ લેવાની ઈચ્છા નથી, મારે થોડા ભાત ખાવા, થોડો ભાતમાં બનાવી દે. તો કે બાપુ બનાવી દઉં. તો કે તું ભાત તૈયાર કરી નાખ, હું ગોમો ઓટો મારીને આવું. ફરતા ફરતા બાપુ પેલી બેનના ઘેર આવ્યા. જો ભાતની પેલા ઘેર જે આદેશ આપે તો તેઓ આવી બેઠા કે બાપુ બેન કે મારા ભાત તૈયાર થઈ ગયા. બાપુ હાલ જ મુકાઈ દઉં. હડપડ કરતી બાપુને બેહાડે, એક ઢોલડી લાવીને ઢોલડી પર ધોતી પોતરી પેલા ભાત હતા ને અંદર શું કહેવાય ને પોહાયા. અને પોહાયા પછી માંથી એક દોણો તપાસા મળી, કાચો જ નહીં રહી ગયો કે. બાપુ કે બોલ તું નક્કી કરી રાખ, હું આવું છું. શું કદાચ સમજાતું હોય તો બોલ તું નક્કી કરી રાખ, ચડ્યા કે નહીં ચડ્યા. હું કે ગામમાં જઈને આવું. ફરતા ફરતા પેલી બીજી બેનના ઘેર ગયા. ઘેર જઈને કીધું જય ગુરુ મહારાજ. બાપુ તમે આવી ગયા? કે હા હું આવી ગયો, મારા ભાત તૈયાર થઈ ગયા. બોલ કે હા બાપુ કે હાલ જ કહી દઉં. ખોટ સી લઈને શિવરથી સીપું પકડીને એક બાજુ કરીને ઉપરથી કડચી ઉતારી તપેલામાં કડચી નાખી માંથી એક જ દોણો તપાસો, અને એક જ દોણો તપાસીને આખા તપેલાની ખબર પડી ગઈ. સદગુરુ ભગવાન. આ વિષય કનો છે? તમારો જ પુરુષોનો બહેનોનો વિષય છે ને. આ રસોડાનો વિષય બહેનો છે. એટલે બહેનો માટે મારો એક પ્રશ્ન કે હું હોશિયાર કઈ બીજા નંબરની હોશિયારની સર્ટિફિકેટ તમે કેમ આપ્યું? સદગુરુ ભગવાન કી જય. પરમાત્મા આખા વિશ્વની અંદર ઠસોઠસ ભરાયેલો આખા પરમાત્મા આખા વિશ્વની અંદર ઠસોઠસ ભરેલો, કોઈ જગ્યા ખાલી નથી. પણ આખા વિશ્વની અંદર તપાસવા કરવા જતો કદી મેળ પડે એવો નથી. આ તપેલાની અંદર હું કોણ છું એ દોડો દબાવો તો આખા વિશ્વની ખબર પડી જાય છે. સદગુરુ ભગવાન કી જય. વાત સમજાવી છે ને? જો સદી હું મને ઓળખું નહીં, હરિને ઓળખું નહીં, પરમાત્માને ઓળખું નહીં, તો સમજાય એવી નથી. તો અહીંયા શું કીધું? વાણી વિવેકનો વિચાર, એટલે વિચાર કરીએ છીએ ખરા ને, વિવેક આવી રીતે આપણો ડ્રાઈવર જન થઈ ગયું છે. એવા કોઈ જ્ઞાની પુરુષનો સત્સંગ સાંભળીએ અને કદાચ આપણી સુરતા એકાગ્રત થાય, કદાચ સંતનો શબ્દનો કદાચ ચોટ લાગે અને એવું થાય કે ખરેખર આ સંત મહાપુરુષો આટલી એટલી મહેનત કરીને આ શું કહી ગયા છે. જો આપણે વિચારક હોઈએ, વિચારો હોય તે શબ્દ ઉપર હું તમે વિચાર કરીએ કે ખરેખર આ મારા માટે કહે છે કે એના સ્વાર્થ માટે કહે છે કે જગત માટે કહે છે? આ કેના માટે કહી જાય? કેના માટે કહી જાય? તો પાલન કરવાનું પાડો છે. આ બાપુએ અડધો કલાક સત્સંગ આપી આપણને જે આનંદ કરાયો, આ તો અમીરસ પાયો ને, આપણે પાયો ખરા, પણ આ તો હમણાં આપણા માટે. પછી એમ કરે લે શું અપડીક લે, હું આ લઈને આવી લેતા લેવા મારું જરૂર નહીં, તો મેળ પડે એવો. આ તો સંતની વાત, જ્ઞાનની ભૂમિકાની વાત પોતાના ઘટની અંદર, પોતાના ચિત્તની અંદર, પોતાની સમજણની અંદર ના આવે ત્યાં સુધી કોનો મેળ પડે એવું જગતને સુધારવા જેવું નથી. આ તો પૂજ્ય ગોદી બાપુએ કોકને પૂછ્યું, એમના સમકક્ષ મહાપુરુષોને, કે બાપુ આપણો અંતિમ સંદેશો શું? એટલે બાપુએ કીધું કે મારું જીવન ચરિત્ર એ જ મારો અંતિમ સંદેશો. મારું જીવન ચરિત્ર એ જ મારો અંતિમ સંદેશો. ગમે તે ત્યાંથી તમે જોડી લો. એમ આપણું જીવન પણ એવા કોઈ સંત મહાપુરુષના શરણે જતું રહે
અને કદાચ કોઈ સદગુરુ મહારાજનો પંજો આપણા ઉપર પડી જાય તો ચોક્કસ આ જીવનું કલ્યાણ થાય એવું છે ને. હા, તો કોણ પીનો ભજન હોભળ્યા છે? હવે મારી એક વિનંતી છે કે અમે ગુરુ મૂકી કેટલા છો? સદગુરુ શરણે ગયેલા, જેને ગુરુ કરાયા એવા. વાહ ભાઈ વાહ. સદગુરુ ભગવાન કી જય. તો મારે બે ધારી વાત ચલાવવી પડે ને. હા, બે ધારી ચલાવો. હાઈ લેવલ ની કરું તો પછી ના 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 પેલા નહીં કરું, પેલા ના ભાવ. તો અહીંયા જે આપણા વિચારો છે ને એ વિચારોને સંતને વિચારો આપણે મળતા આવે ને એ સંત જે કોઈ કહેવા માંગતા એના પછી આપણે વસ્તુ મળવાની છે. હોવી પડે ને. હવે આપણા શરીર આપણે કેટલી ઉંમર થઈ જાય બધાની? શરીર આજ 50-60 તો પહોંચે કે એટલે ખરાબ બાબત તો થઈ ગયા કે દાડો હાથમાં આવ્યો. એટલે બપોર વીતી ગયા છે અને જે પાવર વાળી વસ્તુ જતી રહી છે, હવે વગર પાવરની વસ્તુ રહી છે. એટલે આ અવસરીએ સદગુરુ શરણે જઈ અને એક પોતે પોતાનું ઓળખી લેવાની વાત કરી છે. શુભ નામ બેન આપનું? રમીલાબેન. તમારું નામ? આશાબેન. તમારું નામ? ગજરાબેન. તમારું નામ? લક્ષ્મીબેન. આ કેટલો બધો આ વસ્તુ. હાથ કોનો? હાથ કોનો? તમારો પાડોશીનો? આ ઘર કોનું? આ ઘર તો કિરણભાઈ નું, પણ આ ઘર કોનું? સદગુરુ ભગવાન. આ ઘર મારું, હાથ મારો, પગ મારો, માથું મારું, પંચ જ્ઞાનેન્દ્રિય મારી, પંચ કર્મેન્દ્રિય મારી, પંચ જ્ઞાનેન્દ્રિય મારી, આ બધું મારું મારું ને મારું. આ બી જિજ્ઞાસા ન જાગે ત્યાં સુધી આ અમરનો પ્યાલો પીવાય એવો નથી. આ તો ગુરુ મહારાજ હતા પોતાના આશ્રમની અંદર બેઠા હતા અને આશ્રમની અંદર બેઠા હતા એટલે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા એમના સેવકે આજીવન સદગુરુ મહારાજની સેવા કરી, તન મન ધનથી સેવા કરી, ખૂબ ખૂબ મહારાજની સેવા કરે. નવડાવવાનું, કપડાં ધોવાનું, કચરાનું પોતું, શરીર ધોવાનું, નવડાવવાનું, ખવડાવવાનું, બધી સેવા 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 સેવા, બીજી કોઈ વાત નહીં. ગુરુ મહારાજ વૃદ્ધાવસ્થાએ પહોંચેલા એમને વિચાર કર્યો કે આજીવન તનથી એને મારી સેવા કરી છે ને હવે મારું શરીર જીર્ણ થયું છે, તો મારા પાસે જે અમૂલ્ય વસ્તુ મારે હાલવી કઈ રીતે? તો કે મારે આ વસ્તુ કોને સમજાવી? એની જો જિજ્ઞાસા જ નથી, કોઈ જાણવાની ઈચ્છા જ નથી, કોઈ જાણવાનો ભાવ જ નથી, તો મને મારે સમજાવો કઈ રીતે? અને ખરેખર હકદાર છે, ખરેખર મારા જ્ઞાનનો હકદાર આ છે. પણ જો જિજ્ઞાસા ના જાગે, જાણવાનો ભાવ ના જાગે, એને સમજાવવું કઈ રીતે? યુક્તિ કરી. યુક્તિ કરી એટલે શું કર્યું? મહાસેવક નો બોલ્યા ભાઈ આજે આપણે કે ભજનમાં જવાનું છે. હા કે બાપુ જતા રહીએ, જઈશું તો જઈએ ખરા, પણ ગોમ નજીક છે, આપણે કોઈ સાધન કરવું, આપણે પગદંડી જતા રહીએ. તો કે બાપુ આપ જેમ કહેશો તેમ 4 વાગે નીકળ્યા ને રસ્તામાં જતા જતા બરોબર અડધમાં આવ્યા અને બાપુ કીધું ભાઈ મને લાગ્યો છે થાક, મને લાગ્યો છે થાક, હું બેહું અને આરામ કરી પછી આપણે આગળ નીકળે. પેલા સેવાવાળો ભાવ હતો ને તેનો સેવાનો ભાવ એને એવી તાલાવેલી લાગે, હવે શું કરું મારા મહારાજને કોઈ સાધન બિહાડ કોઈ અમને તકલીફ ના થાય, કોઈ થાક ન લાગે. એટલે હું વિચાર કરતા કરતા જે દિશામાંથી આવ્યા હતા ને એ દિશામાંથી ગાડું આવતું હતું. શું આવતું હતું? ગાડું. ઘોઘરા બાંધેલા ખાલી ગાડું પેલો હાંકતો આવે ને ખૂબ ખૂબ રાજી થઈ ગયો. હો મારા સદગુરુ મહારાજ હૃદય કે બાપુ 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 કહેશું કે આપણે જે દિશામાંથી આવ્યા છે ને એ દિશામાંથી ગાડું આવે છે એ પણ ખાલી, એ પણ અને આપણે જે દેવું છે ને એ દિશામાં જઈ રહ્યું છે. બાપુ એને વિનંતી કરી તમને તો એમાં બેસાડી દીધી, તમને થાક નહીં લાગે. બાપુ કે કયો છે ગાડું? કે પેલું છે ને ગાડું. કે ગાડું નહીં. બાપુ એ વિરોધ કર્યો કે બાપુ જો બળદિયા છે, ઘોઘરા બાંધેલા છે, આંકવાવાળા જન્મ કરતું ગાડું આવે છે, તમે કહો છો નહીં કે બાપુ ગાડું આવે છે? કે ગાડું નહીં. એટલે ગુરુને શિષ્યને જે સંવાદ, ચેલો કે ગાડું છે ને ગુરુ કે ના, ચેલો કે ગાડું છે ને ગુરુ કે ના. એટલે બેનો સંવાદ થયો. સંવાદ થતા ગુરુ આગળ નમી પડે. બાપુ તમે ગાડું ન હોય તો તમે કહો છો એવું કદાચ હોય, ન હોય તો હું જૂઠો પડ્યો તો બોલ આગળ બોલ. તો બાપુ જૂઠો પડ્યો બીજું કોઈ મને ટાપલી મારી દેજો કાલ બોલી, હું જૂઠો પડું તો ટાપલી મારી દેજો. શરત મંજૂર કે મંજૂર? અમારે ગાડું નજીક આવીને પૂછ્યું પણ ગાડું હતા મારે ગાડા બેવું મારે થાક લાગે છે. એટલે સીધો જ પેલા ધુંઘરા ઉપર હાથ મેળ્યો. આ તો કે ધુંઘરું છે, ગાડું બતાવી ગયું. આ શું છે? કે ગાડું છે. હું તમને પૂછું છું, ધુંઘરા ઉપર હાથ મૂક્યો એટલે ધુંઘરું કેવા ગાડું? તમારું નામ શું કીધું? હા, કોણ પકડજો. હવે એને રમીલાબેન કહેવાય? કોણ કહેવાય? જય ગુરુ મહારાજ.
ધોરા પર હાથ મૂકે કે બાપુ આર્યું ગાડું, કે આ ગાડું નથી, આ ગાડું ધોરું છે. ઊંટડા ઉપર હાથ મૂકે કે આ ગાડું નહીં, આ ઊંટડો છે. બળદ ઉપર હાથ મૂકે કે આ ગાડું નથી, બળદ છે. ધરા ઉપર હાથ મૂકે કે આ ગાડું નહીં, ધરો છે. ટાયર ઉપર હાથ મૂકે કે આ ગાડું નથી, ટાયર છે. તપાસ કરતા કોઈ જગ્યાએ ગાડું સાબિત થયું. હા પકડો તો હાથ છે તો રમીલાબેન નથી, પગ ઉપર હાથ મેળો તો પગ છે રમીલાબેન નથી, કોઈ માથા ઉપર હાથ મૂકો તો માથું છે રમીલાબેન નથી, કોઈ આંખ ઉપર હાથ મૂકો તો આંખ છે રમીલાબેન નથી, આ પકડો તો કોણ છે રમીલાબેન નથી, આ પકડો તો હોઠ છે રમીલાબેન નથી. આખું અંગ તપાસતા તપાસતા ખબર પડી આમાં રમીલાબેન નક્કી જ નથી. પેલા ગાડું નક્કી થયું પછી કે હવે બાપુ તો જશે એક વસ્તુ હતી ફરી પાછળ આવ્યો, પાછળ ધબ લઈને ઠાઠા પર હાથ માર્યો. બાપુ આર્યું ગાડું, કે મૂર્ખા તો ગાડાનું કાઠું છે, ગાડું બતાય મને કે. બધું જ બતાવતા 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 હારી ગયો, કોઈ જગ્યા બાકી ન રહી. એટલે કે બાપુ તમે જીત્યા, હું હાર્યો, હું સાબિત કરી શકતો તો કોની શરત પ્રમાણે વર્તી લો, કે શરત પ્રમાણે. બાપુ આગળ આવ્યો કે લ્યો બાપુ તમે ટાપલી મારો, તારો ગાલ બતાય. ઓહો શું કે તારો હું કરીને ગાલ ચોપડી છે, ગાલ બતાવી દે. આ તો બધું તપાસ કરવા છે ને, પછી આમ પકડે કે આ તો તારો હાથ છે, કે તારું ગાલ બધા બધું તપાસ કરતા કોઈ હાથમાં આવ્યું અને એ પોતે હારી ગયો. બાપુ તારે હવે હું કોણ છું? તને પછી એને ખબર પડી કે મારું બેટું મારા મને ઓળખવાનું બાકી છે. એમ આ પાંચ તત્વના શરીર અંદર બધું તપાસ કરતા 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 તમે નક્કી કરજો તમે પોતે બાકી રહેશો, પણ તપાસ કરતા તમારા હાથમાં આવતા નથી. એવા કોઈ જ્ઞાની પુરુષ આવો છો કદાચ બાદ કરાવતા ખબર પડે કે હું કોણ છું. એટલે પોતે પોતાનો જડે છે, મેળ પડે એવો નથી. એક અમારી